એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણમાં આવ્યો ગરમાવો। આજે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક દિગ્ગજો પહોંચ્યા ફોર્મ ભરવા। ભાજપ સામે ભાજપની પેનલ ટકરાય તેવા પરિબળો તો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની પેનલના વિરોધમાં અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભર્યું છે ફોર્મ। હરિભાઈ ચૌધરીએ પાલનપુર ડિરેક્ટર માટે તો અણદાભાઈએ કાંકરેજ બેઠક ઉપરથી ભર્યું છે ફોર્મ। તો આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બનાસ ડેરીના વર્તમાન વાઇસ ચેરમેન ભાવભાઈ રબારી અને ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને ભર્યું પોતાનું ફોર્મ। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે બનાસ ડેરીના પાલનપુરના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ ભર્યું ફોર્મ। ત્યારે વડગામ બેઠક ઉપરથી વડગામ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેને કેપી ચૌધરીએ ફોર્મ ભરતા ભાજપ સામે ભાજપ। થરાદના ડિરેક્ટર માટે પૂર્વ સાંસદ અને બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર પરબત પટેલે ભર્યું ફોર્મ। તો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનું ફોર્મ તેમના પ્રતિનિધિ ભરશે। બનાસ ડેરીને લઈને ભાજપ સામે ભાજપની જ પેનલ ઊભી થવાની શક્યતાઓ। આગામી બનાસ ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી। એ ખ્યાલ નહીં, હું મારી મેં ભર્યું છે આજે। ના ના એવું ના હોય, મને પાર્ટીની સૂચના મળી છે ને મેં ફોર્મ ભર્યું છે। પ્રથમ મેં તો મારા તાલુકાને ખૂબ ખૂબ આભાર અને મોટો આભાર પાર્ટીના અમે વફાદાર અને આજીવન વફાદાર રહેશો। અને આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કામ કરશો અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ રહ્યું એમના ભેગા અમે હા ને પાર્ટી બિનહરીફ આખા તાલુકા બિનહરીફ કરાવી એમને ખૂબ ખૂબ આભાર ને હું એમનો ઋણી છું। આ જીવન મને કતરી ટીમ બિનહરીફ કરાવ્યો એ તાલુકાના અઢારે આલમરો હું ખૂબ ઋણી છું। બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે। એના અંતર્ગત શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આજે મેં દાંતીવાડા તાલુકામાંથી ઉમેદવારી નોંધાવી છે મારા તમામ આગેવાનો સાથે। મને વિશ્વાસ છે કે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી એ સંપૂર્ણ રીતે બિનહરીફ થશે। કારણ કે જે શંકરભાઈએ 2015થી લઈને અત્યાર સુધીની 2025ને જે 10 વર્ષના સમયગાળામાં 4000 કરોડના ટર્નઓવરથી એમણે 21,000 કરોડના ટર્નઓવરને પાર કર્યું છે। સાથે સાથે જે દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો કરી ખેડૂતો પશુપાલકોની આવકો ડબલ કરવા માટે જે એમને રોડ મેપ બનાવ્યો હતો એમાં સફળ રહ્યા છે અને એ પ્રમાણેનું આવકો થઈ છે। દૂધના ડેરીના વ્યવસાયની સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં પણ આજે પાલનપુર જનરલ હોસ્પિટલ છે, હજારો લોકોના રોજના 2200 ઓપીડી ઉપર રહે છે અને એમનું ફ્રીમાં સારવાર થાય છે। શિક્ષણની બાબતમાં પણ શંકરભાઈ સાહેબે મેડિકલ કોલેજ પણ લાવ્યા છે, સૈનિક સ્કૂલ પણ લાવ્યા છે અને આપણા ઘર આંગણે બનાસકાંઠાના દીકરા દીકરીઓ અત્યારે ડૉક્ટરો થઈ રહ્યા છે। આજે મારે કહેતા આનંદ થાય છે કે 1200 વિદ્યાર્થી અત્યારે જે મેડિકલ કોલેજમાં ભણે છે એમાં 552 વિદ્યાર્થીઓ બનાસકાંઠાના છે। એટલે આ રીતે શંકરભાઈ સાહેબે બનાસકાંઠાનો જે સર્વાંગી વિકાસ માટે જે આગળ વધી રહ્યા છે એ જોતા બનાસકાંઠાની પ્રજાને શંકરભાઈ સાહેબ ઉપર ઘણો જ વિશ્વાસ છે અને આખી બનાસ ડેરીની ચૂંટણી એ બિનહરીફ થશે એવો મને વિશ્વાસ છે।